સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ થઈ ગઈ છે। અલગ અલગ સેન્ટર ઉપર ઉમેદવારોના ફોર્મની ચકાસણી થઈ રહી છે। 26 તારીખે મતદાન થવાનું છે અને એ અગાઉ આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। ઉમેદવારોએ જે ફોર્મ રજૂ કર્યા છે, દસ્તાવેજો રજૂ કર્યા છે, તેની ચકાસણી કરવામાં આવશે। જો તેમાં કોઈ ભૂલ થશે તો કદાચ ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ શકે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ ગયો અને ફોર્મ ચકાસણી, દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે। અમદાવાદમાં શું સ્થિતિ? જો અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો માટે 1500થી વધુ ઉમેદવારો અલગ અલગ રાજકીય પક્ષોના જેમણે શનિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે અને 2 દિવસ બાદ એટલે કે 15 તારીખે ફોર્મ પરત ખેંચવા માટેની તારીખ ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવી છે। એબીપી અસ્મિતા હાલ સાબરમતી ખાતે છે અને અહીંયા આગળ ઉમેદવારો છે તે પહોંચ્યા છે પોતાના ફોર્મ ચકાસણી માટેની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે અધિકારી પહોંચ્યા બાદ અત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પાર્ટીના જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તે તમામ લોકો પોતાના ફોર્મ છે તેની ચકાસણી કરાવવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। કઈ બાબતો આમાં ચકાસવામાં આવશે તેની વાત કરવામાં આવે તો જાતિનો દાખલો, જન્મનું આવકનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર, તેની સાથે પરિવારમાં કેટલા સભ્યો છે તે તમામ બાબતો છે તે ચૂંટણી અધિકારી છે તે ઉમેદવારોની સાથે બેસી અને તેની ચકાસણી કરશે। ક્યાંય પણ કોઈ પણ ફોર્મમાં જો ભૂલ થતી હશે તો તેને લઈને ટકોર કરવામાં આવશે। પાછળના આપણે દ્રશ્યો બતાવીશું। જે સ્થળ પર અમે પહોંચ્યા છીએ ત્યાં આગળ પાલડી, વાસણા અને નવરંગપુરા વોર્ડની બેઠકો છે તેના માટેની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ થઈ છે। રિટર્નિંગ ઓફિસર છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે। આ તમામ લોકો પાલડી અને વાસણાના નવા જાહેર થયેલા ઉમેદવારો છે જેમને પક્ષે મેન્ડેટ આપ્યો અને તેમણે પક્ષના મેન્ડેટ અનુસાર ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે કરી છે। ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે અને ક્યાંય પણ કોઈ પણ ઉમેદવાર ની પ્રક્રિયામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેના માટેની આ પ્રક્રિયા દર વખતે તમામ ચૂંટણીમાં થતી હોય છે અને તે જ પ્રક્રિયા આ ચૂંટણીમાં પણ નિરંતર અત્યારે જોવા મળી રહી છે। એક બાદ એક ઉમેદવાર છે તેમને બોલાવવામાં આવશે અને તેમના ફોર્મ છે તે તેની હાજરીમાં તપાસવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવશે। પૂર્વ કાઉન્સિલરો પણ અહીંયા આગળ જોઈ શકાય છે। જૈનિક વકીલ મેહુલ શાહ, તેની સાથે જે પણ નવા ચહેરા ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતાર્યા છે પાલડી અને વાસણાના તે અહીંયા આગળ જોઈ શકાય છે। તેમની બાજુમાં જોઈ શકતા હશો કોંગ્રેસના ઉમેદવારો છે જેમને નવરંગપુરા બોર્ડમાંથી મેન્ડેટ આપેલો છે તે પણ લોકો અહીંયા આગળ પહોંચ્યા છે અને તે લોકો પણ પોતાના ફોર્મ છે તેની ચકાસણી કરાવશે અને એક વખત રિટર્નિંગ ઓફિસર તરફથી ગ્રીન સિગ્નલ મળશે તે બાદ તેમનું ફોર્મ છે તે માન્ય ગણવામાં આવશે અને આગળની ચૂંટણીમાં તેઓ સત્તાવાર ઉમેદવાર તરીકે ઝંપલાવશે। જે બાદ ચૂંટણીમાં તમામ પક્ષો જે ઊભા રહ્યા છે તે લોકો વચ્ચે અંદરનો મુકાબલો શરૂ થશે। ધ્વનિ કુશાંક, આભાર જાણકારી આપવા માટે।